વિચારો, કુરુક્ષેત્રની એ વિશાળ રણભૂમિ, જ્યાં ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ થવાની તૈયારીમાં છે. બે વિશાળ સેનાઓ, જેમાં ભાઈ, ગુરુ શિષ્ય એકબીજાની સામે ઊભા છે. પણ આ યુદ્ધની શરૂઆત કોઈ શંખનાદ કે તલવારના ટકરાવથી નથી થતી. એની શરૂઆત થાય છે એક મહાન યોદ્ધાના મનમાં ચાલી રહેલા સંઘર્ષથી. આ શબ્દો કોઈ સામાન્ય સૈનિકના નથી. આ શબ્દો છે મહાન ધનુર્ધર અર્જુનના. જે ક્ષણની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, બસ એ જ ક્ષણે એમના પગ નીચેથી જાણે જમીન ખસી જાય છે. પોતાના જ પ્રિયજનો, પોતાના ગુરુ અને પિતામહને સામે જોઈને એમનું બધું જ શૌર્ય ઓગળી જાય છે. એટલે કે એક યોદ્ધાને અચાનક શંકા થાય છે. જેમને જોઈને એમને પ્રેરણા મળવી જોઈતી હતી, એ જ પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ સામે દુશ્મન બનીને ઊભા છે. આ દૃશ્ય જોઈને અર્જુનના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે: શું આ યુદ્ધ ખરેખર જરૂરી છે? જે રાજ્ય માટે આટલા બધા લોકોનો ભોગ લેવાશે, શું એ આ પાપ કરવા જેવું છે? અને એટલે જ એ એક અજીબ વિનંતી કરે છે. એક યોદ્ધા જેણે આક્રમણ કરવાનું છે તે પોતાના હથિયાર નીચે મૂકીને કહે છે, રથને વચ્ચે લઈ જાઓ. મારે જોવું છે કે આ લડાઈમાં હું કોની સામે લડી રહ્યો છું. અને બસ આ જ ક્ષણથી ગીતાના એ મહાન સંવાદની શરૂઆત થાય છે. અર્જુનની આવી મનની હાલત જોઈને શ્રીકૃષ્ણ વાતચીત શરૂ કરે છે. પણ એમની પહેલી દલીલ કોઈ ઊંડા જ્ઞાન કે ફિલોસોફીની નથી, પણ એકદમ કડવી વાસ્તવિકતાની છે. તેઓ અર્જુનને યાદ કરાવે છે કે આ યુદ્ધ સુધી પહોંચવાની નોબત કેમ આવી. કૃષ્ણ એક પછી એક એ બધા અપમાન અને અન્યાયની યાદ અપાવે છે જે પાંડવોએ સહન કર્યા હતા. ભરી સભામાં દ્રૌપદીનું થયેલું વસ્ત્રાહરણ, લાક્ષાગૃહમાં જીવતા સળગાવવાનો પ્રયત્ન અને એ 13 વર્ષનો કઠોર વનવાસ. કૃષ્ણ કહે છે કે આ બધું ભૂતકાળ નથી, પણ આ જ તો આ યુદ્ધનું કારણ છે. અને એટલે જ કૃષ્ણ સીધો સવાલ પૂછે છે: 13 વર્ષ સુધી જે ન્યાય માટે તપસ્યા કરી, જે બદલાની આગ મનમાં સળગતી હતી, શું એ હવે ઠંડી પડી ગઈ? આ ફક્ત એક સવાલ નથી, પણ અર્જુનના ક્ષત્રિય ધર્મ અને એની પ્રતિજ્ઞાને એક સીધો પડકાર છે. પણ અર્જુન માટે આ વાત કાળા અને ધોળા જેવી સીધી નથી. એમના માટે સામે ઊભેલા લોકો માત્ર દુશ્મન નથી, પણ એના પોતાના છે. અને અહીંથી અર્જુનનો તર્ક શરૂ થાય છે, જે આ યુદ્ધની નૈતિક જટિલતાને બરાબર સામે લાવે છે. એ કહે છે કે હું એ ભીષ્મ પિતામહ પર બાણ કેવી રીતે ચલાવું, જેમના ખોળામાં હું રમીને મોટો થયો છું? હું એ ગુરુ દ્રોણ પર કેવી રીતે પ્રહાર કરું, જેમણે મારા હાથમાં ધનુષ્ય પકડાવ્યું? આ કર્તવ્ય અને પ્રેમ વચ્ચેનો એક એવો સંઘર્ષ છે જે અર્જુનને અંદરથી તોડી રહ્યો છે. અને વાત અહીં જ નથી અટકતી. અર્જુન જાણે છે કે પાંડવો પણ દૂધે ધોયેલા નથી. યુધિષ્ઠિરે જુગારમાં બધું જ દાવ પર લગાવી દીધું હતું. દ્રૌપદીના અપમાન વખતે બધા ભાઈઓ ચૂપચાપ ઊભા હતા. એટલે કે આ કોઈ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ નથી, બંને પક્ષે ભૂલો થઈ છે. હવે જ્યારે ન્યાય, અન્યાય અને કર્તવ્યની બધી દલીલો નિષ્ફળ જાય છે, ત્યારે કૃષ્ણ આખી વાતને એક જુદા જ સ્તર પર લઈ જાય છે. તેઓ ચર્ચાને યુદ્ધભૂમિમાંથી ઉઠાવીને સીધા અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો પર કેન્દ્રિત કરે છે. તેઓ એક મૂળભૂત સવાલ પૂછે છે: અર્જુન, તું જેને મારવાથી ડરી રહ્યો છે, એ ખરેખર છે કોણ? શું એ માત્ર આ નાશવંત દેખાતું શરીર છે, કે પછી એની અંદર કંઈક એવું છે જે શાશ્વત છે? અને આ પ્રશ્ન આખી ચર્ચાની દિશા જ બદલી નાખે છે. અહીં કૃષ્ણ પહેલા શરીર એટલે કે દેહની વ્યાખ્યા આપે છે. આ શરીર તો શું છે? બસ પંચમહાભૂતનું બનેલું એક ખોળિયું. એ જન્મે છે, મોટું થાય છે, વૃદ્ધ થાય છે અને અંતે નાશ પામે છે. આ એનું અંતિમ સત્ય છે. પણ શરીરની અંદર જે છે, આત્મા, એ બિલકુલ અલગ છે. જ્યાં શરીર નાશવંત છે, ત્યાં આત્મા અમર છે. જ્યાં શરીર સુખ દુઃખ અનુભવે છે, ત્યાં આત્મા તો માત્ર સાક્ષી ભાવે બધું જુએ છે. એને કોઈ નષ્ટ કરી શકતું નથી. કૃષ્ણના શબ્દોમાં કહીએ તો આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, આગ બાળી શકતી નથી. તે અજર, અમર અને અવિનાશી છે. તો પછી જેનો ક્યારેય નાશ જ નથી થવાનો, એના માટે શોક શાનો કરવો? અને લોકોના વર્તન પાછળ પણ એક વિજ્ઞાન છે. કૃષ્ણ 3 ગુણોની વાત કરે છે: તમસ, રજસ અને સત્વ. દુર્યોધનનો અહંકાર એના રજોગુણમાંથી આવે છે, તો યુધિષ્ઠિરનો ધર્મ એના સત્વગુણમાંથી. ખરેખર તો દરેક વ્યક્તિ આ 3 ગુણોનો મિશ્રણ જ છે. આત્માનું આ જ્ઞાન મળ્યા પછી હવે મુખ્ય વાત આવે છે: કરવું શું? અને અહીં કૃષ્ણ ગીતાનો સાર રજૂ કરે છે. એ માર્ગ છે
નિષ્કામ કર્મનો, એટલે કે કોઈ પણ જાતની આસક્તિ વગર પોતાનું કર્તવ્ય કરવું. કૃષ્ણ સમજાવે છે કે અર્જુન, સમસ્યા યુદ્ધ કરવામાં નથી. અસલી સમસ્યા છે એના પરિણામ સાથે જોડાઈ જવામાં. જીત મળશે કે હાર, લોકો વાહવાઈ કરશે કે નિંદા, આ બધા વિચારો જ દુઃખનું કારણ છે. કર્તવ્ય કરવું આપણા હાથમાં છે, પરિણામ નહીં. આને જ નિષ્કામ કર્મ કહેવાય છે, એટલે કે ફળની ઈચ્છા રાખ્યા વગર બસ પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરવું. આ જ સાચો યોગ છે, કર્મમાં કુશળતા. પરિણામ ભલે ગમે તે આવે, પણ કર્તવ્ય પાલનનો સંતોષ હંમેશા આપણી સાથે રહે છે. અને હવે કૃષ્ણ પોતાની અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી દલીલ રજૂ કરે છે. તેઓ અર્જુનને કહે છે કે આ યુદ્ધને એક પારિવારિક ઝઘડા તરીકે જોવાનું બંધ કર અને એને એક મોટા સામાજિક પરિવર્તનના ભાગરૂપે જો. તેઓ સમજાવે છે કે આખો સમાજ સડી ગયો છે. ચારે બાજુ લોભ, અહંકાર અને અન્યાય ફેલાયેલો છે. ધર્મનું સાચું સ્વરૂપ લોકો ભૂલી ગયા છે. આ વ્યવસ્થા એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે તેને સુધારવી શક્ય નથી. એને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી પડશે. અને આ કામ માટે વિનાશ જરૂરી છે. કૃષ્ણ એક સરસ ઉદાહરણ આપે છે. જ્યારે જૂનું ઘર રહેવા લાયક ન રહે ત્યારે તેને તોડીને નવું બનાવવું જ પડે છે. આ યુદ્ધ એ જ જૂના જર્જરિત ઢાંચાને તોડવાનું કામ કરશે. આ યુદ્ધ જાણે એક મોટો યજ્ઞ છે. એ આ જૂની ભ્રષ્ટ વ્યવસ્થાની આહુતિ માંગી રહ્યું છે, જેથી એની રાખ પરથી ધર્મના નવા પાયા પર એક નવા યુગની સ્થાપના થઈ શકે. અને આ મહાન કાર્યમાં અર્જુને નિમિત્ત બનવાનું છે. હવે અર્જુનને આખી વાત સમજાય છે કે એનું કર્તવ્ય કોઈ વ્યક્તિ કે પરિવાર માટે નથી, પણ સમગ્ર સમાજના કલ્યાણ માટે છે. તે માત્ર એક યોદ્ધા નથી, પણ પરિવર્તનનું એક સાધન છે. અને આ જ્ઞાન સાથે તે ફરીથી પોતાનું ગાંડી ઉઠાવવા માટે તૈયાર થાય છે. અર્જુનનો સંઘર્ષ તો યુદ્ધભૂમિ પર હતો, પણ આપણો સંઘર્ષ તો રોજિંદા જીવનમાં સતત ચાલતો રહે છે. જ્યારે આપણું કર્તવ્ય અને આપણી લાગણીઓ સામસામે આવી જાય, ત્યારે સાચો રસ્તો કયો પસંદ કરવો? આ એક સવાલ છે જે ગીતા આજે પણ આપણી સમક્ષ મૂકી જાય છે.